હેલો ગાઈઝ, અમે રાજગીરીમાં 3 દિવસ રોકાયા હતા. તેમાં બીજા દિવસે અમે રાજગીરીથી આશરે 25 કિલોમીટરના અંતરે આવેલું પાવાપુરી, જે જૈનોનું એક અદ્ભુત તીર્થસ્થાન છે, તેની અમે મુલાકાત લીધી હતી. તે તીર્થસ્થાન એકદમ અદ્ભુત અને વિશ્વસનીય છે. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં રહેવાની અને જમવાની પણ એકદમ સરસ એવી સગવડ છે. ત્યાંથી 5 મિનિટના અંતરે આવેલું જે જલ મંદિર છે તે પણ ખૂબ જ અદ્ભુત છે. આ જલ મંદિરની બધી જ બાજુએ, ત્રણેય બાજુએ પાણી છે અને વચ્ચે આ જૈનોનું તીર્થસ્થાન બનાવવામાં આવેલું છે. તેની બંને બાજુએ પાણીમાં જાણે કમળે પોતાની ચાદર પાથરી હોય તેવી રીતનું જોવા મળે છે. આ જોવાની પણ એક અલગ જ મજા છે. અહીંથી અમે આગળ દેરાસર તરફ વળ્યા. ત્યાંનો નજારો ખૂબ જ એકદમ અદ્ભુત હતો. અહીં દેરાસરની પાછળ પણ જાણે એવો જ નજારો જોવા મળે છે કે જ્યાં આગળ કમરે પોતાની ચાદર પાથરી હોય તેવો એકદમ નજારો જોવા મળે છે. તમે એ દેરાસરની પાછળના ભાગમાં જોઈ શકો છો. અહીં દેરાસરમાં અમે ભગવાનની ખૂબ એવી ભક્તિ કરી અને ભક્તિમાં એવા લીન થઈ ગયા કે ટાઈમનો કંઈ ખબર જ ના રહી. અહીં વચ્ચે મહાવીર સ્વામી ભગવાનના પગલાં છે. તેની બીજી બાજુએ ગૌતમ સ્વામીના અને આ બાજુએ સુધર્મા સ્વામીના પગલાં આવેલા છે. ત્યારબાદ અમે પાવાપુરીના જલ મંદિર તીર્થની વિદાય આપીને અમે બહાર નીકળ્યા. જે જલ મંદિર આવેલું છે તેની એક્ઝેક્ટ સામે પણ બીજું એક મહાવીર સ્વામી ભગવાનનું દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. હજી તેનું કામકાજ ચાલુ છે. ત્યાં દર્શન કરીને અમે લોકો તેની થોડેક આગળ જૂનું સમોવર્ષણના નામથી ઓળખાય છે એવું એક તીર્થ છે. ત્યાં આગળ મહાવીર સ્વામી ભગવાનના પગલાં છે, તેના પણ અમે દર્શન કર્યા. અને બિહારની 45 ડિગ્રીની ગરમીમાં થોડું ઠંડા કૂલ થવા માટે અમે શેરડીના રસનો આનંદ લીધો. પછી ત્યાંથી થોડે આગળ જઈએ ત્યાં દાદાવાડીનું મંદિર આવેલું છે. અહીં અમે દર્શન કરવા ગયા. ત્યાં આગળ જિંદત સુરેશ્વરજી મહારાજ સાહેબના મૂર્તિના દર્શન કર્યા. તમે જે વિડીયોમાં જોઈ શકો છો. તેની ગોળ ફરતે જે ઉપદેશ આપ્યો હતો તે કયો ઉપદેશ આપ્યો હતો, શું છે તેનું વર્ણન આખા ચિત્રમાં કરેલું છે. તે પણ સરસ અદ્ભુત છે. ત્યાંથી વિદાય લઈને અમે થોડાક જ અંતરે આવેલું જે સમોવસ્ત્રણ છે તેના દર્શન કરવા ગયા. ગરમી ખૂબ જ હતી એટલે થોડું ખાઈ થઈ ગયા હતા, પણ અમને દર્શન કરવાની ખૂબ જ મજા આવી. અહીં અમે ભગવાનના દર્શન કરી અને ત્યાંથી અમે નીકળી પડ્યા. અને પછી અંતે જે પાવાપુરી છે તેને વિદાય આપીને અમે અમારા રાજગૃહ તરફ